નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પાણી વગર પશુઓ વલખા મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ચોટીલાના વોર્ડ નંબર 6માં 2017માં નગરપાલિકા દ્વારા પશુને પાણી પીવા માટે અવેડો બનાવવામાં આવ્યો અને ખાલી ખમ હોવાથી પશુઓ પાણી વગર હવે વલખા મારી રહ્યા છે। ઉનાળાની શરૂઆત થતાં જ અનેક ગામોની અંદર પાણીની સમસ્યાઓ ઊભી થઈ રહી છે, ત્યારે ચોટીલા નગરપાલિકા જેવા વિસ્તારની અંદર પણ પશુઓના અવાડાઓ ખાલીખમ હોવાથી પશુઓ પણ પાણી વગર વલખા મારી રહ્યા છે, જેનો એક વિડીયો પશુ પ્રેમી દ્વારા ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક ગાય અવેડા પાસે પાણી પીવા માટે આવે છે અને અવેડાની અંદર પાણી માટે મોઢું નાખી અને પાછું લઈ લે છે। જ્યારે અંદર પાણી નહીં જોવા મળતા ગાયની અંદર પણ એક નિરાશા જોવા મળે છે। પશુઓ પાણી વગર વલખા મારતા હોવાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પશુ પ્રેમીએ રોષ વ્યક્ત કર્યો છે। આપ નગરપાલિકાના સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે, આપ જોઈ રહ્યા છો, હું આપને બતાવી રહ્યો છું, આ ગૌ માતા છે। આજે પાણીનો અવાડો છે, બિલકુલ ખાલી છે। આ વાડો મફતિયાપરાની અંદર આવેલો છે, જે નગરપાલિકાની જવાબદારીમાં આવે છે અને નગરપાલિકા સંચાલિત બનાવવામાં આવ્યો છે। પણ હાલ હું અહીંયા પસાર થતાં મેં જોયું તો અહીંયા કોઈ જાતનું પાણીની વ્યવસ્થા નથી। આપ જોઈ રહ્યા છો અને આ પશુઓ, નિરાધાર પશુઓ આપ જોઈ શકો છો। આ ગૌ માતા આ પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આ સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ આ વાડો ભરવામાં આવે। ચોટીલા શહેરમાં હાલ ફૂલ આજે તડકાનું ગરમીનું પ્રમાણ વધારે હોય, એબલ પશુઓ માટે જ્યાં પણ નાના મોટા અવાડા નગરપાલિકા સંચાલિત છે અથવા તો નથી, તો ત્યાં પણ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવે તેવી મારી માંગણી છે। આપ જોઈ રહ્યા છો, કોઈ પણ જાતનું અહીંયા પાણી નથી, પશુઓ પોતાના પાણી માટે વલખા મારી રહ્યા છે। હાલ પ્રાથમિક ધોરણમાં વ્યવસ્થા જીવદયા પ્રેમી દ્વારા કરવામાં અત્યારે ધ્યાનમાં આવ્યું છે, તો અમે પણ કરશું, પણ સાથે નગરપાલિકાને પણ મારી વિનંતી છે।